નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આજે તમે જો નવા જ છો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, અને જે ખેડૂત મિત્રો વિડીયો વારંવાર જોવે છે તે બીજા ગ્રુપમાં શેર કરજો. તો ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે કપાસમાં સારું ઉત્પાદન આપતી એટલે કે પિયત અને બિન પિયત વેરાયટી કપાસની કઈ કે આપણે એને પિયતમાં પણ વાવી શકીએ, બિન પિયતમાં પણ વાવી શકીએ. તો આપણે જોઈએ તો નિજુવીડીનું NCH જે 927 નંબર જે આવે છે એ વેરાયટી તમે બિન પિયતમાં વાવી શકો. પછી તમે જુઓ તો અજીત 11 અને અજીત 155 આ બંને વેરાયટી તમે મિત્રો પિયત અને બિન પિયતમાં પણ તમે વાવી શકો. પછી તમે આગળ જુઓ તો બાયરનું સુપર 12 તો એ વેરાયટી પણ તમે વાવી શકો. પછી તમે જુઓ તો મની મેકર એ પણ ચાલે. પછી તમે જુઓ તો પ્લેટિનમ છે, પછી ધર્માગોલ્ડ છે, અભી છે, બરોબર. તો આ વેરાયટી પણ તમે પિયત અને બિન પિયતમાં બંનેમાં વાવી શકો. પછી તમે જુઓ તો ગોલ્ડી 333 આ પણ તમે બિન પિયતમાં વાવી શકો. પછી તમે જુઓ તો વંદન સીડ્સનું વંદન 255 આ વેરાયટી તમે પિયત અને બિન પિયત બંનેમાં તમે વાવી શકો. આ વેરાયટી સારી છે. પછી તમે જુઓ તો નિશાન સીડ્સનું પેરાશૂટ તો આ વેરાયટી પણ પિયત અને બિન પિયતમાં બંનેમાં તમારે ચાલે. પછી જુઓ તો 5775 આ પણ વેરાયટી એવી છે કે પિયત અને બિન પિયતમાં બંનેમાં તમે વાવી શકો, વાંધો ન આવે. પછી તમે જુઓ તો કર્મા તો આ વેરાયટી પણ તમે પિયત અને બિન પિયતમાં બંનેમાં વાવી શકો. તો ખેડૂત મિત્રો, હવે પિયત અને બિન પિયત, હવે માનો કે દાખલા તરીકે તમે વંદન 255 તમે પિયતમાં વાવ્યું. હવે અમુક ખેડૂત મિત્રોએ તમે જુઓ તો બિન પિયતમાં વાવ્યું. તો અમુક ટાઈમ એવું બને કે પિયત વાળું જે પિયતમાં કરેલું હોય, પાણી પાયેલું ઉગાડેલું હોય, અને બિન પિયત જે વાવેલું હોય એ ઉત્પાદનમાં વટી જાય. તો આનું કારણ શું? તો અમુક ટાઈમ એવું બને ખેડૂત મિત્રો કે અત્યારે હાલમાં તમે જુઓ તો આજ તારીખ હું તમને કહું કે 22 તારીખ થઈ સાંજે, એટલે કદાચ તમને 23 કે 24 તારીખે વિડીયો મળે. હવે અત્યારે હાલમાં તમે બપોરે તમે 3 વાગ્યાનું કે 2 વાગ્યાનું તમે ટેમ્પરેચર જુઓ તો 45 થી 47 ડિગ્રી હોય જાય. તો એમાં બને શું કે કપાસી એક તો પહેલા પ્રથમ ઉગવામાં કેવર આવે. હવે પરફેક્ટ કદાચ તમારે ઉગી ગયા તો એનો વિકાસ જે સ્પીડે વધવો જોઈએ એ સ્પીડે વિકાસ ન થાય, નવું પાંદડું બદલાવે નહીં, એમ નામ ચોંટો રહે. પછી વરસાદ થાય એટલે મીઠું પાણી થોડું વધે ઉપરનું કુદરતી, બરોબર, એટલે બહુ વાંધો ન હોય, થોડું થોડું વધે, પણ એવી સ્પીડથી ન વધે. જો તડકામાં ઘા થઈ ગયો, એમાં મીઠું પાણી ન હોય, મોરું પાણી હોય, પડું ખરાબ હોય તો એમાં એ રીતનું બને. હવે જે ખેડૂત મિત્ર તમને વાત કરી હતી કે ભાઈ માનો કે આ વેરાયટી કે બિન પિયતમાં વાવી હતી, હા એ બિન પિયતમાં એમને પાણી ન હોય એટલે એક તો પડું સારું હોય, એમાં સ્વારવા જાય એટલે સ્વારી ઠેકતું ન હોય, બરોબર, એટલે એ પડું સારું હોય. એમાં માનો કે બિન પિયતમાં વાવ્યું તો એમાં શું બને, એ કપાસને જ્યારે વરસાદની જરૂર પડતી હોય કે જે ખેંચ પડતી હોય એની આજુબાજુમાં વરસાદ થઈ જતો હોય, એને જેટલી જરૂર છે એટલો વરસાદ થઈ જાય એટલે ભેજ જળવાઈ રહે. ભેજ જળવાઈ રહે એટલે એમાં પણ ઉત્પાદન તમને સારું મળે. એવું જરૂરી નથી કે પિયત વાળાને જ ઉત્પાદન સારું મળે, બિન પિયત વાળાને પણ ઉત્પાદન સારું મળતું હોય. તો ઘણી બધી વેરાયટી હોય કે એમાં બિન પિયત અને પિયત વેરાયટી લગભગ હું માનું છું 80% વેરાયટી એવી હોય કે પિયતમાં ચાલે, બિન પિયતમાં ચાલે, બરોબર. અમુક વેરાયટી હોય એવી કે એને પાણી આપવું પડે ને કે જે વખતે માલ બનતો એ વખતે કદાચ પાણી ન મળે તો ફૂલડા એ વધારે ખરી જાય. અને બિન પિયત વેરાયટી શું હોય, કદાચ પાણી ટાઈમે ન મળ્યું હોય તો ફૂલ તો એમાંય ખરી જાય, એવું નથી, નાની નાની જીંડું થઈને ખરી જાય, પણ ઓછું ખરે, એને થોડીક સહન કરવાની શક્તિ થોડી વધારે હોય. તો એ રીતનું પણ બનતું હોય છે. એટલે આ વેરાયટી અમુક જે તમને મેં કીધી કે બિન પિયતમાં અમુક પિયતમાં એ વેરાયટીઓ ચાલે. તો તમારે કઈ વેરાયટી કેવી રીતે વાવી, બરોબર, એ તમારી રીતે તમે જોઈ લો. પણ આ વેરાયટી પણ તમે જુઓ તો સારી જ છે, તમને મેં દેખાડી છે, નામ તમને આપ્યા, બરોબર. તો ખેડૂત મિત્રો, અહીંયા હવે હું વિડીયો પૂરો કરીશ. નમસ્કાર.